ગુજરાત લાંચ રૂશ્વત વિરોધી દળ ઉપર કાયમ માટે એક આરોપ લાગતો રહ્યો છે અને આરોપ એવો છે કે એસીબીના અધિકારીઓ માત્ર નાની માછલીઓનો શિકાર કરે છે અને એસી ચેમ્બરમાં બેસી જેઓ લાખો અને કરોડો રૂપિયા ઉઘરાવે છે તેમનો વાળ પણ વાંકો થતો નથી। પણ હવે એસીબીએ આ મેણું ભાંગ્યું છે। તેમણે લાંચ લેતા એક એવા અધિકારીને પકડ્યા છે જેઓ વર્ગ 1ના અધિકારી છે, સચિવાલયમાં બેસે છે, મોટા માથા છે। કોણ છે આ મોટું માથું અને કેવી રીતના એસીબીએ આખા ઓપરેશનને અંજામ આપ્યો તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। ગુજરાત લાંચ રૂશ્વત વિરોધી દળનું કામ તો એવું છે કે સામાન્ય માણસ પાસેથી કોઈ પૈસા માગવાની હિંમત કરે નહીં, અને હિંમત કરે તો પછી એસીબીએ ત્યાં પહોંચી મિસ્ટર ઇન્ડિયા બની જવાનું હોય છે। પણ આ મિસ્ટર ઇન્ડિયા ઉપર આરોપ એવો લાગે છે કે તેઓ કાયમ માટે પોલીસ જવાનો પકડે છે, હોમગાર્ડ પકડે છે, ક્લાર્ક પકડે છે, તલાટી પકડે છે, પણ કોઈ દિવસ એસી ચેમ્બરમાં બેસી લાખો રૂપિયા લેતો એ અધિકારી પકડતા નથી, જેની વગ ગાંધીનગર સુધી છે। પણ હવે એસીબીએ આ મેણું ભાંગ્યું છે અને ઘટના એવી છે, તારીખ 8મીના રોજ અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલી એસીબીની ઓફિસમાં બે વ્યક્તિઓ આવે છે અને બે વ્યક્તિઓ એન્ટી કરપ્શન બ્યુરોના પોલીસ ઇન્સ્પેક્ટર SN બારોટને મળી પોતાની નારાજગી અને પોતાની ફરિયાદ વ્યક્ત કરે છે અને તેમની વિગતો આપે છે। એસીબીના અધિકારીઓ તાત્કાલિક પોતાના ડાયરેક્ટર પિયુષ પટેલને આખી ઘટનાની જાણકારી આપે છે, કારણ કે એસીબી હવે જેનો શિકાર કરવાનું હતું તે મોટું માથું હતું। પિયુષ પટેલ લીલી ઝંડી આપે છે અને એસીબીની ટીમો કામે લાગે છે। પણ ફરિયાદ શું હતી? એસીબીની ઓફિસમાં આવેલા બે વ્યક્તિઓ જેઓ ડૉક્ટર છે, ગુજરાત સરકારના કર્મચારી છે, આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે, તેઓ ભાવનગરમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે હેલ્થ વિભાગમાં ફરજ બજાવતા હતા। ત્યારે તેમને જાણકારી મળી કે ગ્રામ્ય વિસ્તારમાં જે હેલ્થ વર્કરો છે એ હેલ્થ વર્કરોનું કામ માત્ર આરોગ્યલક્ષી સેવાઓની જાણકારી આપવાનું છે, પણ આમાંથી કેટલાક લોકો ડૉક્ટર બની જાય છે અને ડૉક્ટર બની ગેરકાયદેસર કામ કરે છે। એટલે તેમણે આ હેલ્થ વર્કરોને નોટિસ આપી તેમની સામે કાર્યવાહી કરી હતી। આ ઘટનાથી હેલ્થ વર્કરો નારાજ થાય છે, તેમનું એક યુનિયન પણ છે અને યુનિયન દ્વારા એવી ફરિયાદ કરવામાં આવે છે કે ભાવનગરમાં ફરજ બજાવતા બે ડેપ્યુટી ડાયરેક્ટરો છે તેણે અમારી પાસે ખંડણી માગી છે। બસ આ અરજીના આધારે આ બંને ડેપ્યુટી ડાયરેક્ટર જેઓ ડૉક્ટર હતા તેમને ફરજ મોકૂફી ઉપર ઉતારી દેવામાં આવે છે, તેઓ સસ્પેન્ડ થાય છે। તેમની સામે ઇન્કવાયરી બેસાડવામાં આવે છે અને ઇન્કવાયરી ઓફિસર તેની ઇન્કવાયરી કરે છે અને 2024માં ઇન્કવાયરી પૂરી થઈ જાય છે અને ઇન્કવાયરી મોકલવામાં આવે છે અધિક સચિવ દિનેશ પરમારને, જેઓ ઇન્કવાયરીનો વિભાગ તેમની પાસે છે। હેલ્થ વિભાગમાં જે કર્મચારીઓ સામે તપાસ થાય છે એ તપાસવાનું, તેના અહેવાલને જોઈને તેના આધારે રિપોર્ટ કરવાનું કામ, એટલે કે ચુકાદો આપવાનું કામ આ અધિક સચિવ દિનેશ પરમાર કરે છે, જેઓ ગાંધીનગર જૂના સચિવાલયમાં આલિશાન એસી ચેમ્બરમાં બેસે છે। આ દિનેશ પરમાર પાસે આ બંને ડૉક્ટરોનો રિપોર્ટ આવી ગયો હતો, પણ દિનેશ પરમારને તકલીફ એવી હતી કે આ ડૉક્ટર તેમનો સંપર્ક કરતા નથી અને સંપર્ક ન કરે તો પછી વાત કેવી રીતના આગળ વધે। એટલે દિનેશ પરમારના વચેટિયા તરીકે અમદાવાદ ડેન્ટલ કોલેજના પૂર્વ ડીન, જેઓ પણ વર્ગ 1ના અધિકારી રહી ચૂક્યા છે, એવા ગિરીશ પરમાર આ બંને ડૉક્ટરોને મળવા આવે છે અને એવું કહે છે તમારો કેસ પતી જશે, તમારી ફેવરમાં ચુકાદો આવશે જો તમે સાહેબને મળવા તૈયાર થાવ તો। આ બંને ડેપ્યુટી ડાયરેક્ટર જેઓ ડૉક્ટર હતા તેઓ આ ગુજરાતની ડેન્ટલ કોલેજના પૂર્વ ડીન છે ગિરીશ પરમાર, તેમની સાથે ગાંધીનગર પહોંચે છે અને એડિશનલ સેક્રેટરી દિનેશ પરમારની ચેમ્બરમાં મિટિંગનો દોર શરૂ થાય છે। 1 વખત, 2 વખત ને 3 વખત અહીંયા માગણી થાય છે ₹50 લાખની કે જો તમારે
તમારી તરફેણમાં ચુકાદો જોઈએ છે, તમે નિષ્કલંક અને નિષ્પાપ છો એવો ઓર્ડર જોઈતો હોય તો 50 લાખ રૂપિયા આપવા પડશે. આ સ્થિતિ છે ગુજરાત સરકારના અધિકારીઓની, જેઓ પોતાના જ કર્મચારી પાસે પૈસા માગે છે. આમ તો કહેવત છે કે કાગડો કાગડાનું માંસ ખાતો નથી, પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ ભૂલી ગયા કે આપણે પણ કાગડા છીએ અને સામે પણ કાગડો છે, છતાં કાગડો કાગડાનું માંસ ખાવાનું નક્કી કરે છે. એડિશનલ સેક્રેટરી દિનેશ પરમાર 50 લાખ રૂપિયાની માગણી કરે છે. આ અંગે વાટાઘાટો થાય છે અને આખરે 30 લાખ રૂપિયા નક્કી થાય છે. પણ 30 લાખ રૂપિયા રકમ નાની નહોતી, એનામાં સમય લાગી રહ્યો હતો. એટલે આ પૂર્વ ડીન છે ગિરીશ પરમાર, તેઓ સતત આ બંને ડૉક્ટરોને ફરિયાદ કરતા હતા અને કહેતા હતા કે પૈસાની તાત્કાલિક વ્યવસ્થા કરો. આ દરમિયાન એવું નક્કી થાય છે કે 15 લાખ રૂપિયા એડવાન્સ આપવાના અને 15 લાખ રૂપિયા દિનેશ પરમાર પોતાનો ઓર્ડર આપી દે, કામ પૂરું થઈ જાય એટલે આપવાના. આમ 15 લાખ રૂપિયાની વ્યવસ્થા આ બંને ડેપ્યુટી ડાયરેક્ટરોએ કરવાની હતી અને આ બંને ડેપ્યુટી ડાયરેક્ટર હવે પહોંચે છે એન્ટી કરપ્શન બ્યુરોની ઓફિસમાં, જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર SN બારોટની સાથે તેમની મુલાકાત થાય છે અને નક્કી થાય છે ઓપરેશન ગંગાજળ. એસીબીની ટીમ નક્કી કર્યા પ્રમાણે આ બંને ડૉક્ટરો સાથે શાહીબાગ વિસ્તારમાં રહેતા આ પૂર્વ ડીન ગિરીશ પરમારના ઘરે રાત્રે 10 વાગે પહોંચે છે. ગિરીશ પરમાર આ બંને ડૉક્ટરોને જુએ છે, 15 લાખ રૂપિયા જુએ છે અને તેમના મોઢામાંથી લાલ ટપકે છે કે આખરે શિકાર આવ્યો પૈસા લઈને. ગિરીશ પરમાર પૈસા પણ લઈ લે છે અને પોતાના જે અધિકારી છે અધિક સચિવ દિનેશ પરમારને ફોન પણ કરે છે, પણ કોઈક કારણસર દિનેશ પરમાર ફોન ઉપાડતા નથી. આ બંને ડૉક્ટરોની સાથે પંચો પણ હતા. પંચો ઇશારો કરે છે પોલીસ ઇન્સ્પેક્ટર SN બારોટને અને એસીબીની ટીમ તાત્કાલિક ઘરમાં દાખલ થાય છે અને 15 લાખ રૂપિયા જેવી માતબર રકમ લેતા પૂર્વ ડીન ગિરીશ પરમાર ઝડપાઈ જાય છે. ગિરીશ પરમાર એસીબીની કસ્ટડીમાં છે, પણ પેલા ગાંધીનગર રહેતા પેલા સાહેબ જે છે અધિક સચિવ દિનેશ પરમાર હવે ભાગી ગયા છે. ફરાર છે એવો શબ્દ એટલે નહીં વાપરું, કારણ કે હવે તેઓ એસીબીને મળતા નથી ને એસીબીએ હજી તેમને ફરાર જાહેર કર્યા નથી. આમ પહેલી વખત વર્ગ 1ના અધિકારીને એસીબીએ ઝડપવામાં મહેનત કરી, પરિણામ પણ આવ્યું છે. આ જે અધિકારી છે દિનેશ પરમાર આમ તો નિવૃત્ત થઈ ગયા હતા, પણ તેમની વગ બહુ હતી સરકારમાં, એટલે 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર ફરી તેઓ અધિક સચિવ તરીકે પાછા આવ્યા હતા. પણ આખી ઘટના પછી આરોગ્ય વિભાગનું નામ બગડતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારોને કહ્યું કે હવે અમે આ અધિકારીને તાત્કાલિક અસરથી ટાટા બાય બાય કરીએ છીએ. આજે નહીં તો કાલે દિનેશ પરમાર ઝડપાશે. કેટલાક મિત્રોનો દાવો એવો પણ છે કે આ જે દિનેશ પરમાર છે એ એક બહુ મોટા સાંસદ છે, એમના સગા છે, પણ એનાથી કોઈ ફેર પડતો નથી. સાંસદને તો નહીં કહ્યું હોય કે ભાઈ લાંચ લેજો, છતાં લાંચ લેવાની હિંમત અને ભૂલ કરી છે તો હવે રિટાયરમેન્ટ પછી પણ ભોગવવું પડશે અને આ કુદરતનો ક્રમ છે, કર્યું છે એવું ભરવું પડશે અને વાવ્યું છે એવું લણવું પડશે. તો આ છે ગુજરાત એસીબીનું મોટું કામ. ગુજરાત એસીબી પાસે સતત અપેક્ષા આવી જ છે કે ચેમ્બરમાં લઈ લાખો રૂપિયા લેતા અધિકારીઓને પકડજો. પેલું 5-25 રૂપિયા લેતો ટીઆરપી જવાન કે હોમગાર્ડને પકડો તો વાંધો નહીં, એમને પણ પકડજો, પણ નિશાન તો ઊંચું રાખજો, નીચું નિશાન માફ થતું નથી. તો આ છે નવજીવન ન્યૂઝ, આ છે નવજીવન ન્યૂઝની સ્ટોરી. તેને લાઈક અને શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. આવું છું એક નવા વિષય સાથે તમારી પાસે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા